હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 આર્ટ્સની અંદર જે સમાજશાસ્ત્ર છે એમનું દ્વિતીય પરીક્ષાનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો 2 કલાકનો આ પેપર છે અને 50 ગુણ છે। તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આ વિડિયો નિહાળશો તો તમને સંપૂર્ણ સોલ્યુશન પ્રાપ્ત થશે। તો એના માટે ખાસ ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરી દેજો કે જેથી કરીને તમને આવી અવનવી માહિતી છે એ સરળતાથી નોટિફિકેશન દ્વારા શું થઈ શકે તો કે મળી શકે, બરાબર। એટલે ખાસ તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી દેવા વિનંતી। તો લઈએ આપણે, હા, આ પેપર સેટ જોતો હોય આર્ટ્સનો કે કોમર્સનો કે વગેરે તો પેપર સેટ સોલ્યુશન સાથે મળી જશે, બરાબર। ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું। સાચો વિકલ્પ પસંદ કરો એવા 5 પ્રશ્નો, 5 વિકલ્પ છે। એમાં પહેલું લઈએ, સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો? તો ઇમાઇલ દુર્કીમ। ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? તો ડોક્ટર G.S. ઘુમે। વર્તમાન સમયમાં શિક્ષકોનો દરજ્જો કયા પ્રકારનો દરજ્જો છે? પ્રાપ્ત। માનવ સંબંધોની વિકસતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો સામાજિકીકરણ કહેવામાં આવે છે। સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો? ઈસવીસન 1954માં ઘડાયો। હવે વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ ક્યાંથી મળશે? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે તમે ગૂગલ પ્લે સ્ટોર જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરી લ્યો। ખુલે એટલે આ પેજ ખુલે, એમાં મોબાઈલ નંબર નાખજો એટલે સેન્ડ ઓટીપી આવે, ઓટીપી સેન્ડ કરશો આ પેજ ખુલશે જેમાં તમે પેડ કોર્સમાં આ તમામ પ્રકારનું મટીરીયલ પ્રાપ્ત કરી શકશો। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે। 3 થી 12 માં જશો તો તમારું ધોરણ ખુલે, તમારા ધોરણની અંદર મિત્રો તમારા 11માના વિષય ખુલશે, બરાબર। એના પાઠના સ્વાધ્યાય, પાઠની સમજૂતીના વિડીયો તમને મળશે, અથવા શાળા મિત્રની અંદર પણ ધોરણ પ્રમાણે, વિષય પ્રમાણે વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે। એટલે ખાસ તમારા મિત્રો દોસ્તોને શેર કરજો। ચાલો, વિભાગ બી 1 ગુણનો પ્રશ્ન, એવા 5 પ્રશ્નો, લેખિત પ્રશ્નો। સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો કયા કયા છે? તો સમાજ, સમુદાય, સમૂહ, મંડળ, મૂલ્યો, ધોરણો, સંસ્કૃતિ, દરજ્જાઓ અને ભૂમિકાઓ, સામાજિક ક્રિયા, સામાજિક વર્ગ, સામાજિક નિયંત્રણ, સામાજિક પરિવર્તન કાર્ય વગેરે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો છે। નીચેની વિભાવનાઓ સમજાવો। સામાજિક ધોરણો, તો સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો। સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી કયા ધોરણો ઉદ્ભવે છે? તો લોકરીતિ, રિવાજ, રૂઢિ, પરંપરા વગેરે જેવા ધોરણો ઉદ્ભવે છે। પ્રત્યક્ષ અને પરોક્ષ સ્પર્ધા કોને કહેવાય? તો હરીફો મોઢામોઢનો સંપર્ક ધરાવતા હોય અને ભૌતિક રીતે નિકટ હોય, તેઓ એકબીજાના હરીફથી સભાન હોય અને નિયમોને આધીન રહી પરસ્પર એકબીજા પહેલા ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે તેને પ્રત્યક્ષ સ્પર્ધા કહેવાય। હરીફો પરસ્પરથી પરિચિત ન હોય, મોઢાનો સંપર્ક ધરાવતા ન હોય અને ભૌતિક રીતે નિકટ પણ ન હોય તો તેઓ એકબીજાના હરીફથી સભાન ન હોય અને નિયમોને આધીન રહી પરસ્પર એકબીજા પહેલા ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે તેને પરોક્ષ સ્પર્ધા કહેવાય। ત્યાર પછી ધ્યેય નક્કી કરવામાં કઈ બાબતો મહત્વનો ભાગ ભજવે છે? તો વ્યક્તિના ધ્યેય નક્કી કરવામાં અંગત મૂલ્યો, જરૂરિયાત, સામાજિક ધોરણો, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો વગેરે બાબતો મહત્વનો ભાગ ભજવે છે। વિભાગ સી 2 ગુણના પ્રશ્નો છે, ટૂંકમાં લખો। તો ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામ આપો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નામ આપવામાં આવેલા છે જે તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો, લખી શકો છો તમારી રીતે। AGIL મોડેલમાં પાર્સન્સે સામાજિક રચના તંત્રની કઈ કાર્યાત્મક જરૂરિયાત દર્શાવી છે? તો એ પણ તમે વિડીયો પોઝ કરીને શું કરી શકો છો? લખી શકો છો, વાંચી શકો છો, ઓકે। નહીતર વિડીયો ઘણો બધો મોટો બનશે એટલા માટે। સામાજિક પરિવર્તન એટલે શું? બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધમાં કેવા વાતાવરણનું મહત્વ છે? ભ્રાતૃકીય લગ્ન એટલે શું? ભ્રાતૃકીય લગ્નનું ધાર્મિક અને આધ્યાત્મિક પાસું કેમ નબળું પડ્યું છે? વિભાગ ડી 3 ગુણના 5 પ્રશ્ન। સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન, માનવ સમાજ અને માનવેતર સમાજ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો અથવા સમુદાયના ખ્યાલને સમજાવો। વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો અથવા પીડીએફ સ્વરૂપે એપ્લિકેશનમાંથી
મેળવી શકો છો. સામાજિક પરિવર્તનનું સ્વરૂપ. સામાજિકીકરણના મહત્વના વાહક એજન્સી તરીકે શાળાની સમજૂતી આપો. શાળા શા માટે મહત્વની છે? ટૂંકનો લખો. કુટુંબ સંસ્થામાં પરિવર્તન. વિભાગી 5 ગુણના 3 પ્રશ્ન. સામાજિક રચના તંત્રનો અર્થ અને તેના લક્ષણોની સમજૂતી આપો. તો એ સમજૂતી આપવામાં આવેલી છે. સામાજિકીકરણ એટલે શું? સામાજિકીકરણની એજન્સી તરીકે કુટુંબ અને મિત્ર જૂથ વચ્ચેની ભૂમિકાઓ સમજાવો. રેડી? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જ્ઞાતિના લક્ષણોની ચર્ચા કરો. તો આ રીતે, અથવા સામાજિક સંસ્થાનો અર્થ આપે, સામાજિક સંસ્થાના લક્ષણો જણાવો. તો આ રીતે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને મેં કીધું એમ એપ્લિકેશનમાંથી મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી દો. તો અહીં સુધી રાખીએ. બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય માટે શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.